નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન જય ભારત। ખેડૂત મિત્રો, આજે આપણે સિંગલ સુપર ફોસ્ફેટ એટલે કે એસએસપી વિશે થોડી વાત કરીશું। જો કે આપણે તમામ ખાતરો ઉપર વિગતે વાતો કરી ચૂક્યા છીએ આગળના સમયમાં, પણ આપણી આ શિયાળુ સિઝન જ્યારે પૂરી થઈ રહી છે, મોટા ભાગના પાકોની, જેમ કે ઘઉં હોય, જીરું હોય, ડુંગળી હોય, આ બધા પાકોની શિયાળુ સિઝન જ્યારે પૂરી થઈ રહી છે ત્યારે એક પરિણામ આપણી સામે જે આવ્યું છે એસએસપીના વપરાશના કારણે, એને લઈને આપણે ચર્ચા કરવી છે। મોટાભાગે આપણે ફોસ્ફેટયુક્ત ખાતર માટે કાં તો એનપીકે નો પ્રયોગ વધારે કરતા હોઈએ છીએ, કાં તો ડીએપી નો વધારે કરતા હોઈએ છીએ। ફોસ્ફરસયુક્ત ખાતર જે છે એમાં સૌથી વધારે વપરાશ આ બે ખાતરોની આપણે ત્યાં થતી હોય છે। સ્વાભાવિક રીતે આ આપણી એક પરંપરા છે અને એ પરંપરામાં ક્યારેક ફેરફાર કરવાનો આપણે જ્યારે વિચાર કરતા હોઈએ ત્યારે ઉત્પાદન પર એની અસર કેટલી થશે અને કેવી થશે એનો આપણને એક ભય લાગતો હોય છે। એટલે મોટા ભાગે આપણે બહુ જાજા પ્રાયોગિક હોતા નથી। એક ખેડૂત તરીકે પારંપરિક વધારે હોઈએ છીએ, પ્રાયોગિક ઓછા હોઈએ છીએ, પણ તેમ છતાં પણ કેટલાક ખેડૂતો પ્રયોગો કરવાનું સાહસ કરતા હોય છે, પ્રયોગો કરવાની હિંમત કરતા હોય છે। આ સિઝનના હિસાબથી મારા તરફથી જેટલા ખેડૂતોને ફોસ્ફેટિક ખાતરમાં પાયાના ખાતર તરીકે ડીએપી અને એનપીકે ની જગ્યાએ સુપર ફોસ્ફેટ વાપરવાનો જે આગ્રહ રાખવામાં આવ્યો હતો અને એમાંથી જે ખેડૂતોએ એનો અમલ કર્યો હતો પ્રયોગના ધોરણે, તો એ લોકોનો પાક જ્યારે અત્યારે તૈયાર થઈ ગયો છે ત્યારે એના ઉપર જે અસર દેખાય છે એ અસરને ધ્યાનમાં લઈ અને આપણે સિંગલ સુપર ફોસ્ફેટ પર વાત કરવાની છે। સિંગલ સુપર ફોસ્ફેટનો જેટલા ખેડૂતોએ પ્રયોગ કર્યો હતો, આ તમામ ખેડૂતોના ઉત્પાદન પર એની સારી અસર રહી છે અને ખાસ કરીને ફૂગજન્ય જે રોગ હોય છે એ રોગથી છોડને બચાવી લેવામાં આ ખાતર બહુ સારું કામ આપે છે। અને એનું એક કારણ એ છે કે એની અંદર જે સલ્ફર તત્વ આપણને 11% મળે છે, એ સલ્ફર તત્વ એ ફૂગ પ્રતિરોધક તત્વ છે। જમીનની સાથે એવી રીતે એ ભળે છે અને જમીનમાં એ એવી રીતે કામ કરે છે કે જમીનજન્ય જેટલા ફૂગ રોગ છે એ તમામ ફૂગ રોગને અટકાવવા માટે એ ખૂબ બધી મહેનત કરે છે। અને એ અટકાવવા માટેની એની જે મહેનત છે એ મહેનતના કારણે કેટલાક જમીનજન્ય ફૂગના જે રોગો છે એનાથી આપણો પાક બચી જાય છે। અને એમાં પણ ખાસ કરીને જે આપણે ડુંગળી જેવું વાવેતર હોય છે એમાં એની ખૂબ મોટી ફાયદાકારક અસર આપણને આ વર્ષમાં જોવા મળી છે। એટલે જેટલા ખેતરોમાં જેટલા વાવેતરમાં સિંગલ સુપર ફોસ્ફેટની હું ભલામણ કરતો હતો અને થોડોક આગ્રહ રાખતો હતો મારા નજીકના જે ખેડૂતો હોય એમની પાસે, તો એમણે એનો પ્રયોગ સારી રીતે કર્યો છે। ડીએપી ની જગ્યાએ અગર તો એનપીકે ની જગ્યાએ સિંગલ સુપર ફોસ્ફેટ જે વાપર્યું છે એનું પરિણામ એમના પાક ઉપર અત્યારે જોવા મળી રહ્યું છે। અને એટલા માટે આપણે આજે સિંગલ સુપર ફોસ્ફેટ પર ફરી એક વખત આ વિડીયો બનાવી રહ્યા છીએ। હવે સામાન્ય રીતે સિંગલ સુપર ફોસ્ફેટનું રાસાયણિક બંધારણ શું છે એને આપણે સમજી લઈએ। તો સિંગલ સુપર ફોસ્ફેટમાં આપણને ફોસ્ફરસ 16% મળે છે, ત્યારબાદ એમાં બીજા ક્રમે આપણને સલ્ફર જે મળે છે એ 11% મળે છે, અને આ બંને મળી અને 27%નો જે જથ્થો ખાતરમાં થાય છે। એ ઉપરાંત સિંગલ સુપર ફોસ્ફેટમાં જે એક તત્વ વધારાનું આવે છે એ બાકીના કોઈ પણ ખાતરમાં આવતું નથી, એ છે કેલ્શિયમ તત્વ। 19, 20, 21 કે 22-23% સુધી કંપનીઓ પ્રમાણે થોડા ફેરફાર સાથે, કારખાનાઓની સ્થિતિના મશીનરીઓના થોડા ફેરફારો સાથે, ક્યાંક આધુનિક હોય, ક્યાંક થોડું જૂનું હોય, ક્યાંક પારંપરિક મશીનરી હોય, એના હિસાબથી અને માર્કેટના હિસાબથી કંપનીઓની બનાવટ પ્રમાણે 19%, 20%, 21% સુધી એની અંદર વિશેષ તત્વ તરીકે કેલ્શિયમ મળે છે। અને એ જે કેલ્શિયમ તત્વ જે આપણને મળે છે, એ કેલ્શિયમ તત્વ મૂળ આપણે જે જીપ્સમ વાપરીએ છીએ એ જીપ્સમનો મહત્વનો ભાગ છે। અને જીપ્સમનો મહત્વનો ભાગ હોવાના કારણે જે જમીનો આપણી ભાસ્મિક દરજ્જાની થઈ ગઈ છે અથવા તો ભાસ્મિક દરજ્જાની જમીનોની નજીક પહોંચી ગઈ છે, બોરનું ખારું પાણી, અગર તો કૂવાનું ખારું પાણી જે જમીનમાં વપરાતું હોય એ જમીનો ભાસ્મિક પ્રકારની જમીનો થઈ જતી હોય છે। ભાસ્મિક જમીન એટલે જે
સુકાઈ જાય ત્યારે એકદમ કડક અને પલળે ત્યારે એકદમ ચીકણી થઈ જતી હોય છે, અને એના કારણે છોડને આપણે પાણી આપીએ તો પણ છોડના મૂળનો વ્યવસ્થિત રીતે અને જરૂરી પ્રમાણમાં વિકાસ નથી થતો, અને એના કારણે ભાસ્મિક પ્રકારની જમીનમાં ન તો આપણા છોડનો વિકાસ થાય છે કે ન એના પર આપણને પૂરતું ઉત્પાદન મળે છે. પણ એને પાયામાં જ્યારે ખાતરની સાથે ખાતરમાં એક મળેલા તત્વ તરીકે કેલ્શિયમ મળે છે ત્યારે આ સ્થિતિમાં ખૂબ મોટો સુધારો આવે છે. અને એના કારણે જે આ પ્રકારની જમીનો હતી એ જમીનોની અંદર સિંગલ સુપર ફોસ્ફેટનો પ્રયોગ કરવાથી ખૂબ સારો ફાયદો ખેડૂતોને થયો છે. અને આ જે ફાયદો થયો છે એ ફાયદો માત્ર આપણા પૂરતી જ માહિતી છે એવું પણ નથી. રાષ્ટ્રીય કક્ષાએ પણ ખેતીવાડી વિભાગના સંશોધનો અને બાકીના ખેડૂતોના પ્રયોગોના ધોરણે પણ આ જે સુધારો દેખાય છે એ સુધારાની અસર પાક અને પેદાશ પર સારી રીતે થાય છે, જે સરકારના પણ ધ્યાન પર આવેલું છે. અને એટલા માટે સિંગલ સુપર ફોસ્ફેટનો વપરાશ વધે અને સિંગલ સુપર ફોસ્ફેટનું ઉત્પાદન વધે એના માટે પણ સરકાર પૂરેપૂરી સક્રિય છેલ્લા 3 થી 4 વર્ષથી જોવા મળે છે આપણને. કેન્દ્ર સરકારે 2 અગત્યના નિર્ણયો પણ એના માટે કર્યા છે કે સિંગલ સુપર ફોસ્ફેટ પાર્ક 2 બનાવવા કે જ્યાં સિંગલ સુપર ફોસ્ફેટના કારખાનાઓ સારી રીતે વિકસી શકે, જેમાં એક વિશાખાપટ્ટનમ અને એક આપણું દહેજ, આ 2 ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં એસએસપી પાર્ક બનાવવાનો પણ સરકારે નિર્ણય કર્યો છે. અને એ નિર્ણયની સાથે જે કારણ છે એ કારણ એવું છે કે આપણે ત્યાં અત્યારે જે એસએસપી નું રાષ્ટ્રીય કક્ષાએ જે પ્રોડક્શન થાય છે, જે ઉત્પાદન થાય છે, એ ઉત્પાદન લગભગ 53 થી 54 લાખ ટન આપણે ત્યાં એસએસપી નું ઉત્પાદન થાય છે. પરંતુ આવતા વર્ષોમાં એટલે કે 1-2 વર્ષમાં આ ઉત્પાદનને બમણું કરવાની સરકારની એક નેમ છે, સરકારની એક યોજના છે, અને સરકારની એક અપેક્ષા પણ છે કે ખેડૂતો ડીએપી ની જગ્યાએ જમીનના પ્રકારને ધ્યાનમાં લઈ અને સિંગલ સુપર ફોસ્ફેટ ખાતર વધારે વાપરે અને એને સારી રીતે સિંગલ સુપર ફોસ્ફેટ ઉપલબ્ધ થાય એટલા માટે ઉત્પાદનનું જે પ્રમાણ છે એમાં બમણો વધારો કરવો જરૂરી છે. અને એ બમણો વધારો કરીને ખેડૂતના હાથ સુધી સિંગલ સુપર ફોસ્ફેટ પહોંચાડવું આ સરકારનો એક કાર્યક્રમ છે. અને એ કાર્યક્રમથી આપણને પણ ખૂબ લાભ થવાનો છે મિત્રો. કેટલીક જમીનોમાં ખાસ કરીને દરેક ખેડૂતને એક પ્રકારની વિનંતીના સ્વરમાં પણ હું કહેવા માંગુ છું કે તમારી જમીનમાં ક્ષારનું તત્વ થોડું પણ વધારે હોય તો એમાં ડીએપી કે એનપીકે ની જગ્યાએ ફોસ્ફરસ યુક્ત મુખ્ય ખાતર તરીકે સિંગલ સુપર ફોસ્ફેટ વાપરવાનો પ્રયોગ કરો. એક વખત 2 વીઘામાં નાખો, 3 વીઘામાં નાખો, ખાસ કરીને શિયાળુ પિયતમાં એનો વધારેમાં વધારે પ્રયોગ કરવાની એક વખત ટ્રાય કરો. એનાથી એક ફાયદો એ થશે કે જમીનમાં જે ક્ષારનું પ્રમાણ છે એ ક્ષારના પ્રમાણની સામે છોડમાં પ્રતિરોધક શક્તિ પણ વધશે અને એના મૂળનો પણ સારી રીતે વિકાસ થશે મિત્રો. બાકીના ફોસ્ફેરિક ખાતરોની સરખામણીમાં સિંગલ સુપર ફોસ્ફેટમાંથી આપણને જે સલ્ફર મળે છે એ ઉપરાંત ઝીંક નામનું જે તત્વ છે એ પણ કેટલીક કંપનીઓના ખાતરમાં આપણને મળે છે. અને એ ઝીંક છે એ આપણું માઇક્રો ન્યુટ્રિશન છે અને એના કારણે આપણા છોડને ખૂબ મોટો ફાયદો થાય છે. અને આ ખાતર માત્ર ખાતર નથી કે એક સિઝન પૂરતું આપણા છોડને લાભ કરે, આ એક પ્રકારનું જમીન સુધારક પણ છે એવું સમજીને આપણે એનો પ્રયોગ કરવાનો છે. જમીન સુધારક એ એટલા માટે છે કે જીપ્સમનું તત્વ એની અંદર જે 19 થી 20% કે 21% જે મળે છે એ એક પ્રકારનું સીધું જમીન સુધારક છે. અને જમીન સુધારક જે કોઈ તત્વ છે એ આપણી જમીનમાં ઉમેરાતા રહે, નિયમિત રીતે ઉમેરાતા રહે તો એનો ફાયદો આપણને દરેક વર્ષની પાક પેદાશમાં થતો હોય છે મિત્રો. તો સિંગલ સુપર ફોસ્ફેટ વિશે સામાન્ય માહિતી અને ખાસ કરીને આ વર્ષના શિયાળુ પાકના અનુભવોના આધારે જે કાંઈ વિશેષ પરિણામ જોવા મળ્યું છે એ પરિણામને ધ્યાનમાં લઈ અને સિંગલ સુપર ફોસ્ફેટ નિમિત્તે અને એના વિશે આપણે આ જે વિડીયો બનાવ્યો છે એ વિડીયો મહત્તમ ખેડૂતો સુધી પહોંચે એવા આપ સૌના તરફથી પ્રયાસો થાય એવી આપ સૌને વિનંતી. જય કિસાન, જય ભારત.